આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે પ્રથમમાંથી જ પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસ સહિતની જરૂરી વસ્તુઓમાં થયેલા ભાવ વધારાનો વિરોધ કરી અને ત્યારબાદ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરના ભાવ વધારાના બેનરો સાથે પોતપોતાના નિવાસસ્થાનેથી સાયકલ પર સવાર થઈને વિધાનસભા ભવને પહોંચ્યા હતા અને અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। જેમ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, એમ ગુજરાતમાં પણ 90 સુધી પહોંચી ગયા છે। રોજ તમે દેખો તો ડીઝલ, પેટ્રોલ, ગેસના બાટલામાં ભાવ વધ્યા। આજે પણ ગેસના બાટલામાં ભાવ વધ્યા છે। આ મુદ્દો છે ટેક્સની 50 રૂપિયા કરતાં વધુ ટેક્સ માત્ર ડીઝલ, પેટ્રોલ પરથી લઈને સરકાર લોકોને લૂંટી રહી છે અને અત્યારે આમ જનતા કે ખેડૂતોને પોસાય। ગયા વર્ષે પણ જેમ ખેડૂતોને 50 રૂપિયા ડીઝલનો ભાવ હતો અને ધારો કે જીરાના 20 કિલોની કિંમત હતી 3500 રૂપિયા। આ વર્ષે પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ 90 રૂપિયા છે, સામે 2200 રૂપિયામાં જીરું જઈ રહ્યું છે। એટલે ખેડૂતોને દરેક જગ્યાએ માલ પડી રહ્યો છે। બીજું યુવાનોને રોજગારી નથી મળતી, ઘણા સમયથી રોજગારીની તકો નથી ઊભી થતી, પરીક્ષાઓ લેવાતી નથી, પ્રતિક રૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે।